કોણ? હું ભૂંબલીનો પાન જેઠો. ગામમાં કેવું હાલે? અરે ગામમાં તો આમ રોનક છે બાપુ, રોનક. કોઈ ગામમાં દુખી તો નથી ને? અરે તમારા હોતા વેળા કોણ દુખી હોય? એટલે તું કેમ સાનો માનો બેઠો? નિશાળો ગૌશાળા બધું બહુ સારી રીતે ચાલે છે. ઓલું લઈ લે. ચાલુ છે ને? ઉભા થઈ જા. મૂચી પાસે દઈ જાવ છો. હું તું કેવા માંગે? ગૌશાળા નિશાળો બધું બહુ સારી રીતે ચાલે છે. ગામમાં કોઈ દુખી તો નથી ને? કોઈ દુખી નથી. કોઈ શહેર નહીં. કોઈ દુખી પણ મને આજ એવું દેખાય છે કે તમારા મોઢા પડી ગયેલા છે. મને કહુંબા નથી મળ્યા લાગતા. કેમ લાગે? કહુંબો મળ્યો નથી લાગતો આજ. મેં આવ્યા છે તમારે ગાવો પડે. ગામ ધણી સૌ અને કહુંબા નો પાવતો તો હું મને મારી જાતને ફટ લાગે. બેહો બેહો ને કહુંબા કરો. કહુંબા ડાયરા કરો. ડાયરા એ કહુંબો લઈ જા. હાલો લેતો આવું. હું આમ બીજું તમારે કઈ તકલીફ તો નથી ને ભાઈ? આ કોરોના ગયા ને પછી બધી શાંતિ છે. હા, અત્યારે કોઈ બીમારી નથી. તો હારું. લો કહુંબા કરો. લો પીઓ. જો ગઢવી એકાદો દુહો જવો પછી કહુંબા સામે. એકાદો દુહો બોલો. લો. હા સોરઠ દરા રળિયામણી આ ગઢવી આ અને ગઢ જૂનો ગિરનાર ભલે ભલે હાવજડા હેંજળ પીવે પણ એના નમણા નરને ના. ગઢવી જાદો ફરે વાદળ ફરે અને ફરી જાય આવા સુરા ઓલા પછી અરે રે ફરે પછી મારી કાઠિયાવાડમાં કોકદી અને આમાં ભૂલો પડી ના ભગવાન. અરે રે એ મારો થાને જોને મહેમાન. અરે રે તને સ્વર્ગે બોલાવું શ્યામળા. આ તો ફળ પડે રે ખાખરા અને નથી પાર. વાહ ગઢવી વાહ. હું તમારા દોયરાનો કઈ સાર છે? અરે ગઢવી હમણાંથી કોઈ આપણા ઘરે મહેમાન કીર્તિ કરવા જ પણ આવ્યું નથી. પણ મેં એવી ઉઠતી વાત સાંભળી છે કે આપણા ભાણુભા મહેમાન ગતિ કરવા આવવાના છે, પણ ક્યારે આવે એનું નક્કી નથી. તો બોલો શું એના માટે આપણે? પણ જ્યારે ભાણુભા આવે ને
તારે વાત એની થાય તાવ થોડોક ટોંગ છે તો હા એનું પાછું એવું છે ગઢવી ઉતારાની વ્યવસ્થા કરી દી એ બધી વ્યવસ્થા કરવી પડશે કારણ કે ભાણું ભાષ મગજના બહુ ખાટા એટલે જ ને એટલે જોઈ વિચારીને એને એને વર્તમાન કરજો બરોબર હવે તમને ઝાઝો અમલ સડી ગયો છે એટલે હવે તમે આરામ માટે ગઢવી તમે હામી રૂમ આવ્યા હતા પછી મેં મોને જોને આ તો કોઈ દીદલ ભરી લીધા નહીં પણ નહીં મેળી અરે રે જોને હસુ હર થયો ભરે હાલો सोने के सड़ी रुपए के मशाल वो धोती वाला इगारा को खत्म वो धड़ी मांगा સુનો સચિવ મારા રાજતણો વરદાન છે સુનો સચિવ મારા રાજતણો વરદાન છે મમ પર જસુકી કે દુખી જણાવો પ્યારા મમ પર જસુકી કે દુખી જણાવો પ્યારા મુજો નગરી માઈ કેવા ચાલે વિદ્યાભ્યાસ મુજો નગરી માઈ કેવા ચાલે વિદ્યાભ્યાસ કહું સંજાઉં નરપતિ કહેવાઉં કહું સંજાઉં નરપતિ કહેવાઉં કેમ જસમાં હા મહારાજા અરે હા ઘણા સમયથી આપણે મારા મામાના ઘરે ભંભલી ગયા નથી તો ચાલ આપણે મામાને ત્યાં મહેમાન ગતિ કરવા જઈએ અરે હા અને અહીંયા એટલી બધી મજા આવશે ખાવામાં કોઈ કસાશ નહીં અરે ઉના દેશી બાજરાના રોટલા આખા રીંગણાનું શાક કઢિયલ દૂધ એ વાસના અથાણા હા મારે તો ખારિયા હાલે બહુ હાલ્યા હો હવે ઘોડા તૈયાર છે ઘોડા પર જ બેઠા છે હા મહારાજા ચાલો ઘોડા પર અરે જસમાં લાગે છે કે આપણે ચાલી અને બહુ દૂર નીકળી ગયા છીએ આપણા ઘોડા પણ હાથી ગયા છે મારે આ ઘોડી પણ ડાકી ગઈ છે હા તો સામે પનહારી કોક પાણી ભરી રહી છે જો ત્યાં જઈ આપણા ઘોડાને પણ પાણી પાવી અને આપણે પણ પીએ એવું કરજો હાલો તારે જાય બાપુ હું મને શરમ લાગે પેલા તમે જાઓ નહીં જસમાં તું જા રહેવા દો બાપુ અરે હા અમને પાણી પાશો ને હા હે જોગાય મે વાટડી યા જમન યો જોને હમા પાણી પાઈયા પાઈ જેજો પાણી પછી ઉખડ્યા હૈયા નકમા અરે રે મતો સિન હોય કામની અરે જસમાં વાહ કેવું સુંદર રૂપ છે મને લાગે છે કે દિનો નાથ ચારે નવરો બેઠો હોય છે ચારે આ રૂપ ઘડ્યું છે
વાત છે લાવ હું જરા એનું નામ તો પૂછી જાઉં. પૂછી દો અરે હા, તમારું નામ? અરે મારું નામ પદ્માવતી છે. આ પાટણના સહાકાર વાણિયાની હું દીકરી છું. અરે વાહ, કેટલું અતિ સુંદર નામ છે. લાગે છે કે કોઈ પૂરા ભાવની પ્રીત અધૂરી જે રહી ગઈ છે ઈ આજ પૂરી કરવા કિર્તારે અમને બંનેને અહીંયા ભેગા કર્યા છે. બરોબર છે અને તમારું નામ? મારું નામ માંગડો. અરે માંગડા, અંતરના ઉકળાટા જાણે આજ એમ થઈ રહ્યા છે કે આ પૂર્વ જન્મની પ્રીત પૂરી કરવા કીર્તારે આપને બેને અહીંયા ભેગા કર્યા એવું લાગે છે. અરે હા, પણ તમે કોણ છો? અરે હું એક વાણિયાર છું. અરે હા પદ્મા, કદાચ તારા પિતા એમ કહે છે કે માંગલા વાળો એક કાઠી અને આપણે વાણિયા, તો કેમ બની શકશે? અરે માંગડા, પ્રીતની દુનિયામાં ક્યાંય નાત જાત હોતી નથી. માટે જો તારા હૈયામાં એ વાત હોય ને તો પૂછી નાખજે. આજ આ ઉગતા સૂર્ય અને ટહુકતા મોરલા અને આ નદીના વહેતા નીરની સાક્ષીએ હું તને પરણી ચૂકી છું માંગડા. અરે પદ્મા, પણ તું જોજે મને ભૂલી તો નહીં જા ને? અરે માંગડા, એક ભાવ તો છું, સાત ભાવ સુધી પણ હું તને ન ભૂલું. અરે હા પદ્મા, હા માંગડા, અરે આમ પરવશ કરી અને મૂકીને મને ક્યાં ચાલતા થયા તમે? અરે માંગડા, જવાનું મન તો મને પણ નથી થતું. મારે એવું વરજ છે કે સૂર્યનારાયણને રોજ સવારે જળ ચડાવી, એવું મારે વરજ છે. માટે રોજ સવારે આપણે અહીંયા જ મળીશું. અરે હા પદ્મા, તું જોતો કરી આ મોરલા કેવા ટહુકારા કરી રહ્યા છે અને કોયલ પણ બોલી રહી છે. તો ચાલ આપણે પ્રેમના બે ગીત. કોયલ પણ બાપુની હારે લાગે. હા, મારો મન મોરલિયો બોલે, એ મારો મન મોરલિયો બોલે, મારું હૈયું તુલે ચહીનો રે, મારું હૈયું તુલે ચહીનો રે, મારો મન મોરલિયો ડોલે. મન મોરલિયો કાયમીને પોરે, ચાલી મન મોરલિયો કાયમીને પોરે, ચાપની પંખીડા બોલે, મારો હૈયું તુલે સહીનો રે, મારું હૈયું તુલે સહીનો રે, મારો મન મોરલિયો ડોલે. રસ ભરેલી તેલ મારી અમૃત રસ ને ઢોળે, રસ ભરેલી તેલ મારી અમૃત રસ ને ઢોળે, પંખીડા બોલે, પંખીડા બોલે, એ મારું હૈયું તુલે ચહીનો રે, મારું હૈયું તુલે ડોલે, બોલે. બાપુ તરત મને લાગી જાય છે. ક્યાં ભાગી ગયા?
હું ક્યારનો તગર તગર હામું જોઈ રહ્યો છું પાણી પીને તું દાંડે પડીને હામું જોઈ રહ્યો છો ઘણી છે તરસ લાગી છે પાણી તો પા પેલા ક્યારનો તગર તગર હામું જોઈ રહ્યો છો ની ઘણી છે મને ના મેં કીધું હમણાં પડીને થાય પાણી તો પા પાણી પાઈ દો વેતો પડશે પાણી પી દો એટલે મારે હામું જોવે છો ને કારણ કે આજ તું દેખાય ને મારે કરવું હું ઉભી રે તગર તગર હામું જોઈ રહ્યા અલા વાત ઉપર એટલું નીકળી જાય વધારે લે પા આવે પાણી લે પોત વાહ હા હે હાલો તમારું નામ તો શું છે મારું નામ તો તને જ ખબર ના મને કે આપણે પેલા વેલા ભેગા થયા બે આવડી મોટી પાઘડી ને પહેલી વેલી ફાળી છે આવડી મોટી ક્યાં? અમારા ખાનદાનની હાલે પરંપરા છે આ પાઘડીયું આવડી મોટી તો તું આય તો તને પાઘડી જ પહેરાવાની છે બૈરાન તે પાઘડી હોય છે અમારા રિવાજ છે મારે પણ બીજો ધંધો હોતો છે બૈરાનો એને પંચર કરવા જ શીખવાડું બીજું કાઈ નહીં હવે હું બોલવું એમ થઈ ગયું હે ના રે ના હું બોલે કાઈ નહીં તો અમે પંચર કરી દીધું હવે ભર્યું તાર તેમ જાવ ને વાહ ક્યાં બોલે છે જો તો ખરા બોલે તો એના મોઢામાંથી વિમલની ધુમાડા કાઢી રહી છે શું બોલે છે? ઓ હાલ તો જો હવે પાણી પીવાનું છે પણ હલ્લા વખાણ તો કરવા દે તારા વાહ વાહ કે મારા રીતના લગ્ન કરવા છે લગ્ન કરવા એટલે જ વખાણ કરું છું આમ હાલ તો ખરી થોડી વાહ વાહ જાણે હાલે ઓલો શાકભાઈ નો ખૂંટિયો હાલો જાતો હોય એને લગ્ન કરવા પછી હાલ કરાવે છે લે વાહ વાહ બોલે તો વાત જ આવવા જોઈએ ને ઓલું ગીત તો મૂકો અમારું એકાદું ये तमन्ना दे ना पानी जाता रे काना ने जोया तमन्ना दे ना पानी जाता रे काना ने जोया काना ने जोया मार मनड़ा रे काना ने पया मार मनड़ा रे काना ने जोया અરે રસિક બોલાને એક માઇક્રોફોન જ નહીં सोने के सड़ी रुपए की बसा करियो तो डाला मोमो की माला निगारा को काहे जावड़ा
બહુ મજા આવી. જય હો કાલાવાડના કાઠી રાજ બાયલ ચાવડીની જય હો. આવ આવ સુરસી આવ. શું સમાચાર નવા લાવ્યો છો? ભાણ જેઠવાના ઘેર ભાણે જ આજે મહેમાન થઈ આવ્યા છે તો મોકો સારો છે. શું વાત કરો છો સુરસી? ભાણ જેઠવાના ઘેરે એનો ભાણે આજ મહેમાન ગતિ આવ્યો છે. ઓહો બહુ સારો મોકો અને બહુ સારા સમાચાર લઈને આવ્યા છો સુરસી. તો આની માટે એક આપણે ડાયરો કરવો જોઈએ અને આપણે ભાણ જેઠવાના ગામ ભૂમલી જઈ અને એનું ગાયનું ધણ વાળી લેવું છે. માટે પેલા ડાયરો કરી લઈએ. અરે સુરસી આ ક્યાંથી લાવ્યો છો ભાઈ? હોટલ में से ताज होटल. હા તો પીને કઈક મને યાદ આવે. ક્યાં યાદ આવે છે? એ ઘાયલ રુદિયાને હવે એ ઘા નથી વાગતા. મેણા હવ મારે પણ કાય નથી લાગતા. સુરસી તમને કઈ યાદ આવે છે? પછેરી હમણા મન મણા સુરે થઈ ગયા કીધા વગર એ તો દૂર રે. સાથીદારો આપણને વધારે સડી જાય એ પેલા આપણે ભૂમલી જઈ અને ગાયોનું ધણ વાળી લઈએ. ચાલો. એવા
બંધ કરી તે ઈ પેલા કરાય ને આપણે ચા પાણી નું કેમ છે એટલે ચા પાણી આવવા દેજો ભાઈ ચા પાણી આય બકરા વગર તું નકરા ઓલા કોલે હા ડિયાન ફૂટિયા ને એવું જ લઈને આવ્યો કઈ દૂધણી દૂધણી લીધી ને એમ ને તે હારું આમ થોડોક સરવા દે એમને આપણે ટાટા સાહેબ બે આવી અત્યારે બકરાના દૂધે રડવો સાથીદારો આ ભૂંભલીનું પાદર આવી ગયું છે અને સામે ગોવાળ લોકો દેખાય છે અને ગૌધણ પણ છે નક્કી આ ગૌધણ ભાણ જેઠવાનું તો હોવું જોઈએ ચાલો આને આપણે વાળી લઈએ એ ગોવાળ આ ગૌધણ કોનું છે હા ભૂંભલીના ભાણ જેઠવાનું એમ તો આ ધણને હું વાળી લઉં છું અને જઈને તું ભાણ જેઠવાને કહી દેજે કે કાલાવડનો કાઠી બાયલ ચાવડો આવ્યો હતો અને એનું ધણ વાળીને લઈ ગયો હતો પણ જેઠવા કઈ કાયર નથી કે એનું ધન લૂંટાતું હોય અને ઈ વારે નો આવે અરે તો એને કહી દેજે કે કાલાવાડના પાદર આવી જાય વાળી લો ધણ કેમ લક્ષ્મણ અરે હા તો ચાલ અત્યારે આપણે મામાના ઘરે ભૂમલી પહોંચી ગયા છે તો ચાલ આપણે ડાલિયા જઈએ ચાલો તારે અરે આવો આવો ભાણુભા આવો એ મામા ઓય વગર ભાણું બાદ શું ભાણુભા છો? અરે વાહ. મામા હા ભાણુભા બહુ તમારી પાઘડીમાં મોટી તું તો માથા ભારે રહ્યો ને એટલે ભાણુભા બેહો તમે ઊભા રહો ભાણુભાને બેહવા દો. અરે ભાણુભા હા મામા આ ઘણો સમય વીતી ગયો તમે આવવાનું ભૂલી ગયા તા હું આવ હા મામા ના આવવાની તૈયારી જ કરતા હતા પણ વચ્ચે બે કામ આડા આવી ગયા અરે એવું તો હું ભાણુભા કામ હતું રાડા આવી ગયા કામ તો હોય જ છે ને હા આમ તો ભાણુભા મામા હજી વાતું ભાણું બા નો કરે એવું છે પણ ભાણુભા હા. તમને કઈ આવવામાં કઈ તકલીફ નહીં નહીં મામા બિલકુલ નહીં કાંઈ નહીં ને ભાણુભા નહીં. ક્યાંય કોઈ તમને રસ્તો ના મિત્ર ના નથી? ના તો હવે એક કામ કરો ભાણુભા હા હવે તમે છે ને ભોજન કરી અને આરામ કરવામાં આવ્યા જાઓ કારણ કે તમે મુસાફરી લાંબી કરી છે અને ઘોડા થાકી ગયા હોય તમે થાકી ગયા હોય હા એટલે તમે આરામ કરવા આવ્યા હતા બરોબર હા બહુ સારું હું આ છે ને બધા કહું બા આવનાર પાય અને રવાના કરું આજ પાવી બોલ સગના તું શું કહેવા માંગે તારું શું કેવું છે આ ભાણુભા આવ્યા એનું એના માટે કઈક ડાયરો કરો કાઠીઓને આવ મૂંગા મૂંગા ન સોચો પણ અત્યારે ભાણુભા થાકેલા છે અત્યારે ડાયરો ન કરાય કહુંબા ન કરાય અત્યારે થાક્યા પાક્યા ભાણુભાને જમાડી અને હુરાઈ દેવાય કાજુ કતરી અને બરફી મગાવો તને કાજુ કતરી ને બરફી બે સિવાય ખાવા સિવાય તને બીજું આવડે તો ભાણુભાને શરદી ઉધરસ થઈ ગઈ હોય તો બાજરાના રોટલા ઓળો તળેલા હા થાય ખમ્મા ઘણી બાપુને ખમ્મા ઘણી આ વાત છે ને? બાયલ ચાવડો આપણા ગાયુંનું ધન લૂંટીને ચાલ્યો ગયો છે શું વાત કરે હા બાપુ હા બાયલ ચાવડાની આ હિંમત કે મારું ગાયનું ધન વાળી ગયો હા બાપુ કઈ બાજુ ગયો જલ્દી બતાય કાલાવાડ નો ધણી કાલાવાડ બાજુ ગયો કાલા વાળ બાજુ ગયો હાલે ઉભો થા પણ ઉભો રહો, ઉભો રહો. ચશ્મત હા બાપુ તને એક વાત કહી જોલે ઓલે બે વાત તમે ઘોડા તૈયાર કરો જાઓ જો જસમત હા ભાણુભા અમારા ગામના મહેમાન હા બરોબર છે અને કાંઈ ભાણુભાને ખીલી ખટકો થયો તો ભૂંબલીમાં મારા ઉપર ડાઘ લાગી જાય ખબર છે ને? વાત એ સાચી તમારી તો પણ જો સાંભળો ભાણુભાને જગાડતા નહીં અરે હુવા દો ભાણું બાને અને ભાણુભા જાગે
અને કાંઈ પણ પ્રશ્ન પૂછે તમને કે મામા ક્યાં ગયા તો કહેવાનું મામા ખેતર આંટો મારવા ગયા. બહુ સારું. પણ જો હાસુ કહેતા નહીં હો. વાંધો નહીં, નો કહું. બસ જો આટલી વાત યાદ રાખજો. વાંધો હા નહીં. હું જાઉં છું ગાયું વાયરે. વાંધો નહીં. અરે આ શું ગામની અંદર બંગીઓ ઢોલ વાગી રહ્યો છે અને કહે છે કે ગાયનું ધાણ વાળી અને બાયલ તાવડો ચાલ્યો ગયો છે. અરે જસપાત શું આ બંગીઓ ઢોલ વાગી રહ્યો છે? ઊંઘ્યો ઢોલ? હા હું તો આ સાંભળ્યો નથી. સંભળાય છે જો તું બરોબર. સંભળાય છે હો ભાઈ. હા પણ હવે હાસું કરતો મને વળે બાપુનો ઠપકો આવશે મામાનો. અરે જસપાત તે મને જગાડ્યો કેમ નહીં? અરે બાપુ ગયા છે ગાયુની વાડે, ઓલો બાયલ ચાવડો ગાયું ધન વાળીને વહી ગયો. અરે હા જસપાત હા અરે ગાયોનું ધન વાળી અને જો દુશ્મનો વિયા જાય અને હું અહીંયા એકલો રહું તો મારી 7 પેઢી લજાય જસપાત. અરે માંગડા પણ એની આરે 4, 5, 6, 8 માણસો છે. અરે ઈ તો સૌનો ધર્મ બજાવવા ગયા છે પણ હું મારો ધર્મ કેમ ચૂકું? તારી વાતે સાચી. તો ચાલ ઘોડા કરવી તૈયાર. ચાલ ચાલ તારે. અરે હા ઓહો બસ પદ્મા એક વખત પદ્માનું મુખ જોઈ લઉં તો લાવ અત્યારે પાટણની શેરીની અંદર મારો ઘોડો હાકી અને પદ્મા ઝરૂખી બેઠી છે તો લાવ છેલ્લી વાર હું પદ્માને જોઈ લઉં. અરે પદ્મા હા માંગડા. અત્યારે હું રાજપૂતની રીત પ્રમાણે બાયલ તાવડો ગાયોનો ધન વાળી અને ચાલ્યો ગયો છે માટે હું ગાયોની વારે જાઉં છું. પદ્મા અરે માંગડા, મેળી ઉપર મેં ચોપાટ પાથરી છે તો 2 દાવ મારતો જા. પણ અમે આ તો અમે વેપારી વાણિયા અને તમે રાજા ઈ કેરી. પણ રે આ તો પૂરવ ભવની પ્રી. હરે રે અમે આ ભવ આવી મળ્યા. અરે હા પદ્મા અરે માંગડા, ચોપાટ માંડી છે તો 2 દાવ રમતો જા માંગડા. અરે હા પદ્મા હા માંગડા. અપ કરીએ જાઉં છું અને ગાયોનો ધન પાછો વાળી અને હું જલ્દી પાછો આવું છું. પછી આપણે ચોકઠા બાજુ રમશું. અરે માંગડા, તું જલ્દી પાછો આવજે. હું તારી વાત આ જરૂર કે બેઠી બેઠી જ જોઉં છું. અરે સાંભળ પદ્મા હા માંગડા. ક્યારે મળીશું હવે ક્યારે હા માંગડા. અરે હા પદ્મા અપ કરીએ હું જઈ અને ગાયોનો ધન વાળી અને પાછો આવું છું. અરે માંગડા, તું જલ્દી આવજે. હું તારી વાત અહીંયા જ જોઉં છું. એલા માંગડા વાળો જો ગાયુંનું ધન લઈને એલા ઘોડું થાકી જાય ને એલા. એટલે જસમત અલા હા, આ ક્યાં પર તૈયારી કરી છે? હું ગાયુંની વારે જાઉં છું. ગાયોની વાયરે હતા એક પંચર તો કરતો હતા, એક પંચર કરતો હતા. જોજે પંજર ભડાકો ન કરતી હમણાં ગાયુંને વારે લઈને ના આવું ના છું. વાલ તો કેવતા માંગડો જોઈને વાયા જાઉં છું. મારી વાડ જોજે આવશે ને 2 પંચર મળીને જ કરશું. વાંધો નહીં. હાલે બાયલ ચાવડા. સાથીદારો, આપણે આ ગાયોનો ધડ વાળીને આવ્યા છીએ તો ભાણ જેઠું હોય એની પાછળ પાછળ આવતો હોય છે તો આવે એટલે એનું ધડ થી માથું અલગ કરી નાખવાનું છે. આઈને એનો પાળિયો બેહારી દેવાનો છે. અરે બાયલ તું ક્યાં જાશો ગાયનો ધન લઈને? હું આવી ગયો છું તારી પાછળ ને પાછળ.
ઓ ભાણ જેઠવા આવ તારી જ રાહ જોતો હતો આ તારું ધડથી મસ્તક અલગ કરી નાખું અરે કાયર ગાયુંને લધાણ લઈને હું જાસ અરે લડવું હોય તો હામી સાચતે આવી જા બાકી ગાયું હું લઈને જાસ અરે ગાયું લઈને ગયો એટલે પાછો આવ્યો છો અને આજ તો તને જીવતો જ નહીં જાવ મારી પેઢીનું વેર આજ ખતમ થઈ જાય આજ તો ભલો થઈ જાય કે આજ તારા સને કટકા કરી નાખવા ફાયદા તૈયાર મામા અરે ભાનુભા તમે આ આ શું થયું? મામા અરે આ ભાનુભાનો કોને જગાયા અરે જસમત તને મેં ના પાડી હતી તો છતાં તે ભાનુભાને કહી દીધું પણ શું કરું ભાણુભાઈ હઠ જ લીધી હતી અરે ભાનુ જસમત જો ભાનુભાને કાંઈ ખીલી કટકો થયો ને તો મારી માથે કલંક લાગશે તને ખબર છે સાચી વાત છે બાપુ પણ મારે શું કરવું હવે અરે જસમત તે તો આજે ભારે કરી મારી માથે અરે જુવાન તું રણ મેદાનમાં આવ્યો છો પાછો વ્યો જા જીવવાનો હોય તો પાછો વ્યો જા અરે હા ભાઈ સાંભળ સાંભળ પાછા વળૈયા રજપૂત નહીં કારણ કે ગાયો માટે અમારા માથા પર અમે કપાવવા માટે તૈયાર છીએ અરે જુવાન તું એક અહીંનો મહેમાન છો તારે હજી આ લડવાનો સમય નથી લગ્ન કરવાની ઉંમરમાં તું લડાઈના મેદાનમાં આવ્યો છો જીવવાનો હોય તો પાછો વ્યો જા અરે બાયલ પાછો માંગરો વળ્યો નહીં અને સાંભળ તું પણ મારા બાપનો માથલ છો એટલે આજ હું વ્યાજ જરૂર લઈશ એટલે તું માંગડો છો આ માંગરો અરે માંગડા તારા બાપાને મેં માર્યો એમ તને મારી નાખીશ માટે જીવવાનો હોય તો પાછો વ્યો જા જે હું પણ તને કહું છું કે તને જીવવાનો હોય તો ચાલ્યો જા નક્કી આ મામા ભાણેજનું મોત મારા હાથે જ લખ્યું છે એવા કેસરી જોયા નથી આ સિંહની ગુફા છે ઘર નથી રાંડી રાંડ અને જોઉં છું કે આજ તું કેવો જીવતો જાસ અહીંથી ભાનુભા ખાન કહે અરે પાણી પીએ છે પેશા રણ જોડે યુધે જોડે રણ જોડે યુધે જોડે ભોગતિયા કોઈ આયા નથી એ મે બોલ દૂધને દાયા સહી અમે દૂધને આવ્યા નથી અમે દૂધને દાયા નથી આ તો કંઠાર લડે જાય અને કોઈને પીઠ દેખાડીશ ના એ મારી સૈયર કેતા સખી ઉમેના બોલશે અરે રે ગોપાયર કરની ના માંગડાને મેં મારી નાખ્યો કોણ કે હું બાયલ ચાવડો અરે બાયો અરે ભાનુભા આ શું થયું ભાનુભા અરે ભાનુભા અરે હા મામા અરે હા મામા હા ભાનુભા જરા પણ અફસોસ કરશો નહીં કારણ ગાયોને વારે જતા મારો જીવ જાય છે. તમે જરા પણ ચિંતા ના કરશો.
અરે ભાણુભા ચિંતા તો થાય ને આજ તું મારો મહેમાન થઈને આવ્યો અને તારો જીવ તે દઈ દીધો ગાયોની વાહે હે ભાણુભા. અરે હા મામા, પણ એક મારા મનની અંદર આશા અધૂરી રહી ગઈ છે મામા. એવી રીતે કઈ ભાણુભા અધૂરી રહી ગઈ? પદ્મા, પદ્મા, અરે પદ્મા મારી વાત જોતી છે મામા. અરે ભાણુભા, ઈ પદ્મા કોણ? અરે હા, નગર શેઠની દીકરી પદ્મા. પૂરા ભાવની કોક અધૂરી પ્રીત બાકી રહી હતી, એટલે કિસ્તારે અમને બંને ભેગા કર્યા. પણ મામા, મામા પદ્મા, પદ્મા. અરે ભાણુભા, ક્યાં આપણે કાઠી અને ક્યાં ઈ વણકર, ઈ તો વિચાર કરી ભાણુભા. અરે હા મામા, પ્રીતની નાક જાતમાં એવું કોઈ દિવસ આવતું નથી મામા. અરે ભાણુભા, તમારા આત્માને શાંતિ આપો, રામનું નામ લો ભાણુભા. હે મામા મારી પદ્માને કહેજો મારા જાજેરા જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. મામા મને જોશે નહીં તો રોશે આંસુ તારા. અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. હા ભાણુભા, પણ મેડીએ મલક તું એક મુખડું. હરે રે તો જોતી વાલમની વાત, પણ એના હાથમાં એ હાથમાં વિજયની વરમાં. હરે રે તો જોતી અસવરની વાત. એ મામા મારા પદ્માએ માનો મને ભવનો પરથાર રે. હા ભાણુભા, પદ્માએ માનો મને ભવનો પરથાર. આજ રહી હવે કલી રે મારા. મામા, અરે હા ભાણુભા, પણ પદ્માએ ચોપાટ ઢાળી. અરે રે આ તો ખેલવા પ્રીતના ખેલ. પણ માંગડો જજ માંગડો રમે મેદાનમાં. અરે રે આ તો જીવ મરણ નાખે. મામા મારા, હા ભાણુભા, પદ્માને કેજો હવે જોવે મારી વાત રે. પદ્માને કેજો હવે જોવે નહીં મારી વાત. અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. પણ ગાયું હાવીનો ને ગોંદ રે. અરે રે, અને વાસણું જોયેલો ને વા
અરે રે એને કેમ રે મૂકી જો ને જવા ગાયો મેવારે થયો ઉડાડો અવતાર રે ગાયો મેવારે થયો ઉડાડો અવતાર ભલે ને સુરે મારી પીતળી રે મારા ભલે ને સુરે મારી પીતળી રે મારા મારી પદ્માને અરે મારી પદ્માને એક હમાસર મારા આપી હા બોલો બોલો હે તારો અરે રે આ તો હિરકની હજમાં ગયો મામા હા ભાણુભા હે રે જા અરે રે મનતા એ બોલો માંગડો તારા આત્માને સદગતિ આપ ને ભણા રામનું નામ લે મામા બસ મને પદ્મા સિવાય ક્યાં દેખાતું અરે ભાણુભા પદ્મા પદ્મા નામ રવા દે ભાણુભા અને રામનું નામ લે એ મરાણો વેરણ બોદલેરો એ રોવે જોને વદન કરી દેજો વાગડો એ મરાણો વેરણ બોદલેરો રોયા પશુને રોયા પંખીના રે રો આ રોય ઉઠી વન નિવન લાયણો માંગડો હે મરાનો વેરણ બોલે રે એ માંગડો હે મરાનો વેરણ બોલે આ તો જગત છોડી જા પછી કવિની આ તો જને ઘેરે ઘેરે બોલા અરે ભાણા ભાણા હું છું ભાણા અરે મામા હા ભાણા અરે મારી ભોપલીને જાજા જુવાર કેજો કેજો એ અધૂરું પંચર પૂરું કરી દે ભાણા મામા મારી ભોપલીને કેજો તમે જાજે રાજુવાર અધૂરું રહી ગયું મારું પંચર રે માણા હા ભાણા મામા અરે ભાણા રામનું નામ લે રામનું અરે મામા હવે બસ ભોપલી 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 ભાણા પાઘડી બધા ફરતી કાઢી દઉં
શાંતિ રાખો બાળકો પાસે. અરે આ ભાણ જેઠવાની બધી શાન પાછી નીકળી ગઈ, પણ હજી આમાં ક્યાંય મારો માંગડો બતાતો નથી. ભણ્યા તો પાઘડિયું છે 50 અને માયા તાળી એ કઈ નહીં, પણ રે એ હું તો ગઈ જઈશ એ જોઉં તો વાત. અરે રે હું તો મીકે ન ભાડું માંગડો. અરે આ બધી ભાણ જેઠવાની ફોજ પાછી વળી નીકળી ગઈ છે, આમાં કે મારો માંગડો નથી બતાતો. તો લાય હું જઈને પૂછું કે મારો માંગડો ક્યાં ગયો. અરે મામા આ તમારી બધી ફોજ આવી ગઈ છે, પણ હજી આમાં મારો માંગડો કેમ ક્યાંય દેખાતો નથી. અરે દીકરી તું કોણ છો? અરે હું ચોરીના 4 ફેરા મનથી માંગડાને માની ચૂકી છું. હું એક વાણિયાર છું, અમારે 7 બહુ જૂનો પ્રેમ છે. અરે દીકરી અમે કાઠી કોમ અને તમે વાણિયા, તમારે ને અમારે કેમ ભેગું થાય? અરે મામા પ્રીતિ દુનિયામાં કઈ નાત જાત હોતી નથી. માંગડો મને વચન આપીને ગયો છે કે હે પદ્મા હું પાછો આવું છું, તો અહીંયા જ મારી વાટ જોઈ છે. તમે મને એક કહો કે મારો માંગડો ક્યાં છે? અરે પદ્મા શું કહું તને હે મારી પત્ની? અરે મામા જલ્દી કહો મારો માંગડો ક્યાં છે? પણ પદ્મા પદ્મા તારો પિતા, અરે રે આ તો હિરણની હદ માર્યો. પણ દાદા એ દાદા કહેજો એ દુહાર, અરે રે તો મરતા બોલો જને માંગડો. અરે મામા આ તમે શું કહી રહ્યા છો? અરે માંગડા તે તો મને હારે રહેવાના કોલ આપ્યા છે. અરે માંગડા તે મને કીધું તું. અરે પદ્મા તું મારી વાટ જોજે, હમણે આપણે બે હારે ચોપાટ રમશું. પણ માંગડા હમ મને એકલે મૂકી ક્યાં ચાલ્યો? માંગડા પણ સોરું અરે આ તો માંગડા લાયા મોહાણી હે રે દાદા રે દાદા કે જો હે આ બોલતા એ બોલવાનો. અરે ભાઈ આને વૈદ્યરાજને બોલાવો અને આને આઘાત લાગ્યો છે. અરે બોલો. અરે વૈદ્યરાજ આ દીકરીને કાળનો આઘાત લાગ્યો છે, જોઈજો તો શું થયું? અરે હા આને તો કાળમો આઘાત લાગ્યો છે. અરે વૈદ્યરાજ તે માટે શું કરવું પડે? જલ્દી બોલો. આને તમારે કરવા માટે આના જલ્દી તમે લગ્ન કરાવી દો. અરે વૈદ્યરાજ આ બે ભાગ છે, આને લગ્ન મારે કઈ રીતે કરાવવા? અરે આને ગમે એ રીતે તમે લગ્ન કરી દો. બે ભાન ની અંદર જ્યારે જાન જોડીને આવે જાય પછી ભાનમાં આવી જશે. અરે વૈદ્યરાજ તમારી કેવી પણ વાત સત્ય છે, પણ વૈદ્યરાજ ભાનમાં આવશે પછી એનું શું થશે એ તમને ખબર છે? અરે નહીં. અરે વૈદ્યરાજ તમારું કેવી વાત પણ સત્ય છે, તો સારું એવું મુહૂર્ત જોઈ અને આનંદ લગ્ન કરી દો.
આ બોકસો ને કોનો નાખતા હો બાપા ફેરવો જે વેપાર કરો ચાલો આપણે બોગડ પાસે જઈ બોગડ તો ગાંડો છે એને ક્યાં કયા એના બાબુજી તો પૈસા વાળા છે એને ચાલો 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 બોગડ ગાંડો બોગડ હાલો આપણે લગીએ લે ભમલો મુદ્દે આપણે લગીએ લંબી હા હાલો અલા બેટા બોગડ એ બેટા બોગડ એ બેટા લા હું કરે તારો છોકરો મોગલ બેટા બેટા મોગલ એ બેટા મોગલ બાપા હલો રીગણાજી હલો એલા હું કરે તું આ લગ્યા લમતો તો ટોકલા એલા ઢાંઢા જેવો જો લગ્યા રેવા જેવડો તું અત્યારે લગ્યા લમતો તાર ના રે ના લગ્યા રમવાનું બંધ કર બધું તો હું ભમણો ફેરવો અમોડો ને બેટા રેવા દે એલા ભલામણ તારા છોકરાને કઈ સમજાય તું સમજાય મોગલ બોલે લગ્યું બજાય પગમાં આવશે પડશે લે લે ભમણો ફેરવું છું હે બેટા મોગલ બંધ કર બધું બંધ કર બધું બંધ હેલો આ તારો છોકરો નિહાળો બધા મોગલ ઉભો થઈ જાય હાલ હે બેટા ઉભો થા હાલ બન ભમોલા ઉભો હે બેટા મોગલ હાલ ઉભો હે બેટા મોગલ આંજો હું તને આંજો આઈસ્ક્રીમ લઈ દો બેટા ઉભો થઈ જા આ તારો છોકરો તો બહુ ઠીલો છે એલા બેટા ચોકલેટ લઈ દો હા નહીં માને એવું લાગે તને હાલ ઉભો થઈ જા બેટા મોગલ એલા બેટા વેફર લઈ દો તારે હું ખાવું છે પણ બીજો લાજો મોતો અંજો માઈન પાવ હવે આપણે છે ને આને એક લાલચ પણ નાખી બરોબર એ બેટા બોગર અંજો હું કહું તારે લગન કરાઈ દેવી તો ઉભો રહે નથી કરવાનું લગન તારા એલા મારો પાસવરી હાઈ ગયો લગન કરાઈ દે એલા બેટા બોગડ એ બોગડ હાલ લગન કરાઈ હાલ બેટા હાલ તાર લગન કરાઈ દે હાલ ઊભો થા બેટા ઊભો થા બસ બેટા તાર લગન કરાઈ દેવી પણ તારા જોગી કોક એવી સોડી તો હોવી જોઈએ ને બેટા હે તો આપણે એને લગન કરાવી ને હા બેટા લગન કરાવવાના જ છે પણ કોક એવી છોડી મળે તો લગન કરાવું ને બેટા હે હું કરે છે બંદૂક છે એટલે આ મૂકીને હવે ઢાંઢા જેવો છો બંદૂક રમે ઓ મારી બંદૂક છે તારા લગન કરવાના છે એટલે તે આને સડાવી માર્યો એ કે છે તમે રખડાવો છે કઈલા હું છે આ બધું એટલે જો ને મારે એક મોટી ઉપાધિ છે મારા છોકરા બહુ ઘરના લગ્ન કરવા છે પણ એના જોગી કોઈ છોડી મળતી નથી મારા ધ્યાનમાં એક છોકરી છે હું વાત કરો તમે તમારા ધ્યાનમાં છોડી છે અને સુંદરી જેવી છે હું વાત કરો છો અને પદ્મા એનું નામ એટલે ઓહો પદ્મા નામ છે તો ચાલો અને કરો પીળા હાથ કરો કંકુ ના તો છોડો ચાલો હાલો હાલો પણ આપણે એમ નામ નો જવાય બાપા અમે વાણિયાની જાત છેવી અમારી પાસે ધન દોલત ને રૂપિયા બહુ હોય તો આપણે એક હારે વળાયો જોઈ
વડાયો જોઈ જોઈ ને તો આપણા ગામમાં એક વળાયો છે અરસી વાળો. અરછી વાળો હા અરસી વાળાને બોલાવો એ આપણે હારે વળાયા તરીકે આવશે. લ્યો આપ ઘડીએ બોલાવું બોલાવો અરસી વાળાને. તું ઘડીક સાઈડમાં રહે દે આઈન પાવે આવો વખત લગન કરવાના બે આયા બરાબર. એલા પૂનમચંદ હા અરસી વાળા. મને હું કામ બોલાયો છે? અરે હા અરસી વાળા, અમારા દીકરા ભોગાના લગન કરવા છે. આ તારા દીકરા છે? હા અમારે એના લગન કરવા છે, પણ અમે ભાઈ વાણિયાની જાત હે, હા પણ અમે એને ધન દોલત ને રૂપિયા હોય ને એટલે અમારે એક વળાયા તરીકે તમને હારે લઈ જવા છે. એવું? હા આ તોફાન થાય ઓ હા ભાઈ, વચમાં ધીંગાણા થઈ ધીંગાણા જાય. થાય, લાટુ લૂંટમાટ લૂંટમાટ થાય, લૂંટારા આવે, આ તો ડાકુ આવે. હું હારે આવું, પણ આને જાન ક્યાં જવાની? આની જાન પાટણ બાજુ જવાની. પાટણ? આ પાટણની રૂપરી પદ્મા. નગર શેઠની દીકરી પદ્મા. ઓહો, પણ તો આવો મૃત્યુ. અરે હા હા આવો મૃત્યુ. એ તો બહુ રૂપાળી દીકરી છે. તમારો બોગડે રૂપાળો જ છે પણ થોડો મંદ બુદ્ધિનો છે. હા હા હોય ને આ તારો આમ જો તો એ બેટા બો તું આયા બેહી જા, આ લગન કરવાના બેહી જા. કે ફટાફટ હાલો 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 તો આપણે જાની જાનિયાની બની અને લગનની તૈયારી કરી. હાલો તો લગ્ન કરવા બેટા ચાલે હાલો હાલો હાલ હાલ ક્યાં લગન કરવાના? હાલો હાલો હાલ હાલો હાલ. એટલે હાલો હાલો હાલો. એટલે પૂનમચંદ હા અરસી વાળા. હા હરી હરીને આપણે થાકી ગયા છો. હા હા અરસી વાળા થાકી ગયા છે, હજી- આપણા ઢોરા થાકી ગયા છે, હા, બળદા હજી- થાકી ગયા છે. પાટણ ઘણું આગું છે હા હજી તો ઘણું આગળ અને છે. આયા ઘટાદાર વડલો છે. પણ આ તારા છોકરાને હેઠો બેહીને જોતો હું ભાવ બાજુ બેહાડો ને જો. આ કન્યા નહીં રે, આ વડલાના હેઠે આપણે વિહામો લેવી હોય. હા હા અરસી વાળા વિહામો તો લેવો જ છે હો. થાકી ગયા નકર હાલે આપણે હાલે. બહુ થાકી ગયા છે. હા હાલે. તો આપણે ક્યાં વિહામો લઈ ગયું? બસ આ જ વડલાની હેઠે આપણે અરે વિહામો. આપણે અનપા જ આયા લઈ લે, હા. અનપા વિહામો લઈ લે. આઈન પાવ્યા બેટા બોખડ. હજી ભમડો એ તો આઈન ભમડો લઈ લે. ભમોડો લાય મારી ભાઈ ભમોડો લાય. એટલે બેહો 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 છે. લગ્ન કરવાના છે તારે? એટલે હેઠો બે જાણતા, એટલે આ તારા છોકરાને કહે ને બે એ બોખડ હેઠો બેઠ. હેઠો બેઠ. નકર લગન નહીં કરું. જાન બાજી લઈ લ્યો જાય. હેઠો બે જા તારે. બેજા હેઠો તો. તારે લગ્ન કરવા છે ને? બે જા. હા, બે જા હેઠો. એટલે આ રૂપચંદ છે. હા અરસી વાળા. હા આ પણ તો મને જરા તરસ લાગી છે તો હું આમ પાણી પીવા જાઉં ને. હા અરસી વાળા તમે પીતા હો. હો હા વડલા હેઠે પીતા હો પણ. આ નહીં અને નહીં વાદળ અને નહીં વીજળી, આ વરસાદ ક્યાંથી? અને આ ટીપા છે ને, આ તો લોહીના ટીપા. આ શું છે વડલા છે? હે આ તો લોહીના ટીપા. હે એટલે કોણ છો તું? અને એની આખોડીએ એમની જરે પણ આ તો ભૂત રે રૂવે ઢેકા અરે રે એને લોકાની લોહી જરે અરે આ તું કોણ છો?
અરે આ કાકા મને નો ઓળખ્યો ના બેટા, અને કે તું કાકો અને હું ભત્રીજો અને આ તો અરસી ક્યાં ઓળખ નહીં અને આ તો પૂરો ભવની પ્રીત એ જે આ ભવાડી. અરે અરે બેટા માંગડા, આ કાકા હા મારા સગા માંગડા. હા માંગડા માંગડા, પણ તું આ ભૂત વામની માં કેમ રહ્યો માંગડા? અરે સાંભળો કાકા, અરે ગાયોના ધણ ને વારે જતા બાઈ ચાવડા બરસી મારા હાડકાની કણક ની અંદર ઘૂસી ગઈ છે. અને હા કાકા, પદ્મા સાથે મારું ભટકી રહ્યું છે કાકા. એટલે આ ભૂત અવની ની અંદર હું ભટકું છું અને સળગું છું કાકા. આ તારી દશા એવી કરી ને? અરે હા કાકા, તમે એક કામ કરો. અરે કહે બેટા, બોલ બોલ, તારું હું કામ કરું કહે. અરે સાંભળો કાકા, તમે ત્યારે જે જાણ અરે હા કાકા, તમે ત્યારે જે જાણ લઈને જાવ છો ને? હા હા બેટા કહે. અરે હા કાકા, એના લગ્ન પદ્મા સાથે થવાના છે. હા અને હા કાકા, પદ્મા તારીના 4 ફેરા બીજા સાથે ફરે એ મારાથી જોવાતું નથી કાકા. અરે તું તો ભૂત અને ઈ તો વાણિયા. હા કાકા, એને મારે કેવી રીતે મનાવવા? અરે કાકા, એક વખત પદ્મા સાથે મારા લગ્ન કરાવી દે. અરે દીકરા, હું એ વાણિયાને કેવી રીતે સમજાવું? તો સાંભળો કાકા, જય અને તમે નગર શેઠને કહેજો કે આપણે જ્યાં જાણ લઈને એ અતિ સુંદર છે અને આપણો દીકરો મંદબુદ્ધિનો છે. અને જો લગ્નની હા ના કરે અને જાન આપણે પાછી વાળવી પડે એવું ના બને, એટલા માટે આ મહેલની અંદર હા કાકા, આ મહેલની અંદર એક રૂપાળો જુવાન છે. હા બેટા, એને આપણે સાથે લઈ જવી અને હા, ચોરીના 4 ફેરા ફરી અને જ્યારે આપણે પાછા આવી ત્યારે આ વડલા નીચે એ કાકા હું ઉતરી જઈશ. તો તું મને માંગડા, હું તારું કામ કરું, તું મને વચન આપ. હા કાકા, હું તમને વચન આપું છું, જાઓ. તું અહીંયા ઉતરી જાય, મિથ્યા નહીં જાય. તું અહીંયા ઉતરી જ જાય. હા કાકા, હા. તો હું વાણિયાને સમજાવી દઉં. અરે પૂનમચંદ, હા ઋષિવાળા, તને આપણે છે ને આ શેઠને ના કુંવારી બહુ રૂપાળી છે. એમ? હા, પદ્મા બહુ રૂપાળી છે અને આ બોગડ છે ને આ બોગડ જ છે. હા, છોકરામાં થોડીક મંદ બુદ્ધિ તો ખરી. હાવ મંદ બુદ્ધિ. અને જો આપણે આને ના પરણાવા જઈશું ને તો જાન આપણને પાછી કાઢશે. એમ? તો મારા ધ્યાનમાં એક રૂપાળો કુંવર છે. એમ? હા, કોણ? આ માંગડો કરીને નામ છે. એમ? માંગડો? હા, એને પદ્મા હારે લગ્ન કરી દેવી. એના લગ્ન પદ્મા હારે કરવાના? હા હા, તો તમે હું કહો. તો પછી મારા અને છોકરા તારા છોકરાનું ઈ જો અહીંયા લગ્ન કરી દેવી ને તો અહીંયા પાછો ઉતરી જાય છે. આપણે તારા છોકરા ના લઈ ન જાઓ એમ? અને ઓલા રૂપાળા ના લઈ જાય હા. પછી અહીંયા ઉતરી જાય છે. આપણે કન્યા ને લઈ તારા છોકરા લઈને વ્યા જાય. પણ અરસીવાળા ઈ પાછો અહીંયા ઉતરી તો જાય છે ને? અરે આ મારે વચન આપ્યું છે.
ભગવાન ઉતરી જાય. તો વાંધો નહીં, તો તમ તારે લઈ જાવે ને, કરો લગન, હાલો. પાછો ઉતરી જાઓ જોઈ. હા હાલો તારે. એમ હા હાલો. હાલ હાલ હાલ. હાલો હવે ઓલાને આઈને બેહારવી એને સમજાવી દો. એમ અંતર દવે ને આપણે જાણ એટલે આ મુરીદાન લઈ જાવ ને. હા એમ જો બોઘડ તાર લગન કરવાના ને બેટા, આય બે જા ખૂણામાં, આય ખૂણા બે જા. હા ઓલા ખૂણામાં, ઓલા ખૂણામાં બે જા, બરોબર. આ બે જા, તાર લગન કરવાના. હા ન્યા જઈને ફેરે જા. આ જા. શેના રૂપાળો હા ઓ ભાઈ મુરત તો છે તો રૂપાળો, અને મને વચન આપ્યું છે ઉતરી જાય. પાછા અહીંયા ઉતરી જાય છે ને. હા, ત્યાર વચન આપ્યું તમને. હા હા તો મને કઈ વાંધો નહીં, વચન આપ્યું હોય. હાલ હવે ગોર મહારાજ આને લગ્ન કરાવી દો હવે. કેમ શેઠ? હા તો લગ્ન કરાવી જ દેવાના હોય જો ને તમે હવે. માંગડાવાળા લગ્ન થાય બાપ, જેમ કે માંગડાવાળા છે એ માંગડાવાળા દાદા તરીકે તરત ધાતરવડ નદીને કાંઠે પૂજા છે બાપ. તેનું મંગલ આથી વર્તાવવાનું છે. સોરીમાં પ્રેમારે મંગળિયા વર્તાવો, શોભાવે હે ફરીમાં પેલા રે માંગળિયા વર્તાવો રે શોભાગણે રે શોભાવે એ પેલા મંગળ સેના રે ગુણગાન રો દેવાય રે શોભાવે ગણેરી રે બીજા રે મંગળિયા વર્તાવો રે, શોભાવે ફરીમાં બીજા રે માંગળિયા વર્તાવો રે શોભાવે ગણેરી રે ફરીમાં તો તારે માંગળિયા વર્તાવો રે શોભાવે ગણેરી રે ગણેરી રે હા. માંગડા હવે વચન પ્રમાણે તો હાલો આપણે હાલો. માંગડા અરે ભગવાન
અરે પદ્મા, અરે દીકરી તું હું કામ થાય આમ વરાજો અને તું વેરડામાં બે. અરે મારો માંગડો તો આ વટલા ઉપર ચડી ગયો છે. અરે ઈ તો ભૂત છે અને મને વચન આપ્યું છે કે હું અહીંયા ઉતરી જાય. અરે ઈ માંગડો તને નહીં મળે. ભૂત એ જ મારો માંગડો કે બીજું? અરે નહીં, તું વેરડામાં બે. અરે નહીં કાકા, હું તો પરણી છું તો માંગડા ને હું આ વટલો ઘેર મૂકીને ક્યાંય નહીં જાઉં. પણ આ છેઠે હું જવાબ દઉં, તું વેરડામાં બે પદ્મા, વેરડામાં બે. અરે નહીં, આ વટલો જ મારું પિયર અને આ વટલાની કાળી પથ્થર એ જ મારું પિયર અને મારું ઘર. હું મેકીને ક્યાંય નહીં જાઉં. અરે એક ડગલું જો હું અહીંથી આગળ વધી તો સુરજ દાદાના મને સોગન છે. હાલો તારે આ રૂપથી હાલો. હવે આપણે તો વિયા દેવી જીના ભાઈ. આમ છે તારો. હાય હાય હાય. લગ્ન કરવાના અરે માંગડા, કેમ તું ક્યાંય દેખાતો નથી માંગડા? અરે માંગડા, અરે રહેવાના તો તે મને કોલ દીધા છે. અરે માંગડા, આ વડલે તું ગમે એટલા ભડકા કર. અરે માંગડા, પણ વડલા હે તારી વરાળ. હરે રે ઓલી પાને પાને પર દરી પણ ક્યાં જઈ જપાવું એવું જા. હરે રે મને ભણકારા લાગે ભૂતના. અરે માંગડા, હે માંગડા, મને બહુ બીક લાગે છે માંગડા. તું ભણકારા ન કર માંગડા. હે માંગડા, અરે રહેવાના તો તે મને કોલ દીધા છે માંગડા. આમ તું રગડતી મૂકી મને ક્યાં ચાલ્યો માંગડા? હે માંગડા, કેમ તું ક્યાંય દેખાતો નથી માંગડા? આ માંગડા, હે માંગડા. અરે આ પદ્મા, હા માંગડા. અરે પદ્મા, શા માટે તું મારી પાછળ આવી? પદ્મા પાછી વહી જા. અરે માંગડા, તે મને હારે રહેવાના કોલ આપ્યા છે. આમ રસ્તે મૂકી આ વડલા નીચે મૂકી મને ક્યાં ચાલ્યો ગયો માંગડા? અરે પદ્મા, હું તો એક ભૂત છું અને ભૂત અને માણસને કોઈ દિવસ મિલન હોય નહીં. માટે પદ્મા, શા માટે તું આમ કરે? પાછી વહી જા પદ્મા. અરે માંગડા, ભૂત પરણી તો હું ભૂત સાથે જ હું રહીશ તો આ વડલા નીચે જ તે. હવે હું અહીંથી એક ડગલું પણ નહીં ફરું માંગડા આગળ. અરે પદ્મા, ખોટી જીત છોડી દે. અરે નહીં માંગડા, તને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. અરે પદ્મા, અમે તો ભૂતાવળ, રાતના ક્યાં જવી અને ક્યાં રહેવી એનું કઈ નક્કી નહીં. અરે પદ્મા, તારે અહીંયા રહેવાનું પણ ઠેકાણું નથી. માટે અરે માંગડા, હું તારા વડલા નીચે બેસીને જિંદગી કાઢી નાખી, પણ અહીંથી તો હું નહીં જ જાઉં. અરે હા પદ્મા, તું નહીં જા તો સાંભળ. રાતે હું અહીંયા રાજમહેલ બનાવીશ અને રાજમહેલ ની અંદર હું ભૂત સ્વરૂપે રહીશ અને તું મનુષ્ય સ્વરૂપે રહેજે. અને હા, દિવસ થતા એ મહેલ વિયો જશે અને ફક્ત વડલો રહી જશે. આખો દિવસ તારે વડલા નીચે રહી અને દિવસ કાપવો પડશે. અરે કાંઈ વાંધો નહીં માંગડા, તારા માટે તો હું આખો દિવસ વડલા નીચે પણ બેસી રહીશ.